સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસવર્ડ કઈ રીતના જાણવો। હા મિત્રો, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમે જ્યારે બનાવ્યું હશે ત્યારે એનો પાસવર્ડ તમારા મોબાઈલમાં સેવ થયો હશે, તો એ પાસવર્ડને હવે કઈ રીતના જાણવો અને પાસવર્ડ સેવ નથી થયો તો એ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસવર્ડ ચેન્જ કઈ રીતના કરો, એટલે કે નવો પાસવર્ડ કઈ રીતના બનાવો, બંને સ્ટેપ આપણે જાણીશું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ કઈ રીતના જાણવો। પાસવર્ડ જાણવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જેવા ક્રોમ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારી ઉપર 3 ડોટ પર ક્લિક કરી દેવાની છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા સેટિંગ્સ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા ગૂગલ પાસવર્ડ મેનેજર પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। એન્ટર યુઅર સ્ક્રીન લોક। તો મિત્રો જે પણ તમારા મોબાઈલનો સ્ક્રીન લોક છે એ અહીંયા એન્ટર કરી લેવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બતાવશે અને નીચેનો પાસવર્ડ બતાવશે। પાસવર્ડ જાણવા માટે અહીંયા આંખવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે તમને ત્યાં એનો પાસવર્ડ દેખાશે। પણ મિત્રો અહીંયા તમારે પાસવર્ડ સેવ નથી થયો તો ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ચેન્જ કઈ રીતના કરવો, તો ચાલો આપણે એના વિશે જાણીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી લેવાની છે। તમે જેવા ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું અકાઉન્ટ બતાવશે। અકાઉન્ટ બતાવ્યા પછી તમારે ઉપર 3 લાઇન પર ક્લિક કરી દેવાની છે। 3 લાઇન પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। એના પછી મિત્રો અહીંયા તમારે અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો સૌપ્રથમ તમારે અહીંયા જાણી લેવાનું છે કે તમારું અકાઉન્ટ શાના વડે બન્યું છે, એટલે કે તમારું અકાઉન્ટ મોબાઈલથી બન્યું છે કે ઈમેલથી બન્યું છે। જાણવા માટે તમારે અહીંયા પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બતાવે છે કોન્ટેક્ટ ઇન્ફો, જેના વડે પણ તમારું અકાઉન્ટ બન્યું હશે એ અહીંયા બતાવશે। અહીંયા ઈમેલ અને મોબાઈલ નંબર બંને બતાવે છે મારે અહીંયા, તો બંને અહીંયા એડ કરેલા છે। એના પછી તમારે એક સ્ટેપ પાછું આવી જવાનું છે। ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરવા માટે તમારે અહીંયા પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરી દેવાની છે। પાસવર્ડ એન્ડ સિક્યુરિટી પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી લેવાનું છે। ચેન્જ પાસવર્ડ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારું અકાઉન્ટ બતાવશે, તો તમારે અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 3 ઓપ્શન બતાવે છે, કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ। હવે તમે કહેશો કે જૂનો પાસવર્ડ તો યાદ નથી, તો કરંટ પાસવર્ડમાં કયો પાસવર્ડ એન્ટર કરવો? તો મિત્રો તમને જૂનો પાસવર્ડ યાદ નથી તો મને ખબર છે, પણ આપણે નવો પાસવર્ડ બનાવવો છે તો તમારે અહીંયા ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરી લેવાની છે। તમે જેવા ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરશો ત્યારે મિત્રો તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું હશે તો SMS આવશે અને ઈમેલથી બન્યું હશે તો જીમેલમાં એક ઈમેલ આવશે। તો મારું આ અકાઉન્ટ ઈમેલથી બન્યું છે તો અહીંયા હું જીમેલ એપને ઓપન કરી લઉં છું। જેવું હું જીમેલ એપને અહીંયા ઓપન કરું છું ત્યારે મારા મોબાઈલ એક ઈમેલ આવ્યો હશે। તો મિત્રો અહીંયા હું તમને વિડીયોમાં લાઈવ પ્રૂફ બતાવું છું। અહીંયા જે મારું અકાઉન્ટ છે જીમેલ એ હું લોગિન કરી લઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જીમેલમાં ઈમેલ આવી ગયો છે, તો આ ઈમેલને હું અહીંયા ઓપન કરી લઉં છું। ઈમેલને ઓપન કરીશ એટલે આગળ આવું પેજ આવશે। ત્યારબાદ તમારે અહીંયા રિસીટ પાસવર્ડ પર ક્લિક કરવાની છે અને મોબાઈલમાં SMS આવ્યો હશે તો ત્યાં એક લિંક બતાવશે, એના પર તમારે ક્લિક કરવાની છે। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે, ન્યૂ પાસવર્ડ અગેન। તો મિત્રો તમે જે પણ પાસવર્ડ બનાવવા માંગો છો એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। તો આપણે અહીંયા એક પાસવર્ડ બનાવી લઈએ છીએ। તો મિત્રો અહીંયા આપણે એક પાસવર્ડ બનાવી લીધું। પાસવર્ડ બનાવ્યા બાદ તમારે રિસીટ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે, ત્યારે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસવર્ડ નવો બની જશે।
તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.